અને હવે કરીશું બુલેટિનની શરૂઆત શાહના ગુજરાત પ્રવાસના સમાચાર સાથે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે વિશેષ વિમોચન સમારોહ યોજાયો। આ કાર્યક્રમમાં અમિત શાહે આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલીનું ઉદ્ઘાટન અને વિમોચન કર્યું। આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સંસ્કૃતમાંથી સરળ ગુજરાતીમાં અનુવાદિત આ ગ્રંથો હવે ગુજરાતના યુવાનો માટે પોતાની માતૃભાષામાં ઉપલબ્ધ થયા છે, જે એક ગૌરવપૂર્ણ બાબત છે। શાહે સનાતન ધર્મના સારને સામાન્ય જનતા સુધી પહોંચાડવા બદલ અખંડ આનંદ સંસ્થાના ફાળાની પ્રશંસા કરતા કહ્યું કે આગામી વર્ષોમાં જ્યારે સાહિત્યની જરૂરિયાત ઊભી થશે ત્યારે આ ગ્રંથો અત્યંત ઉપયોગી સાબિત થશે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ જ્ઞાનનો ભંડાર ગુજરાતના યુવા માનસ પર ચોક્કસ સકારાત્મક અસર પાડશે। गुजरात के युवाओं के लिए कितना बड़ा खजाना खुद की भाषा में उपलब्ध है। संस्कृति का ज्ञान सबको उपलब्ध नहीं होता है, धीरे धीरे अब बढ़ेगा, मगर आज तो सबको उपलब्ध नहीं है। मगर जैसा सुरेश जी ने कहा, ज्ञान की कोई भाषा नहीं होती। संस्कृत में रचित आदि शंकर का ये ज्ञान सागर आज सभी गुजराती युवाओं को आपने उपलब्ध कराया है। आने वाले दिनों में 25-50 साल के बाद जब चर्चाएं होगी साहित्य की और अच्छे साहित्य की, तब निश्चित रूप से आपका ये पुरुषार्थ उसमें शुमार होगा, इसका मुझे विश्वास है।